અને આ તરફ સુરતની અંદર ડિંડોલીમાં પાણી માફિયાઓનો ત્રાસ હવે વધી ગયો છે। 20 જેટલા પાણીના ટેન્કર ગેરકાયદે હોવાનો આરોપ થઈ રહ્યો છે। રોડ પર બેફામ ચાલતા આ પાણીના ટેન્કરથી હવે લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે। પાણીના ટેન્કરથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કારણ કે આક્ષેપ અહીંયા એવા પણ થઈ રહ્યા છે કે તંત્રને હર હંમેશની જેમ વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને તે છતાં હજુ સુધી કોઈ જ દાખલારૂપ કામગીરી ત્યાં કરવામાં નથી આવી અને જેને જ કારણે ત્યાંના સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। तो यहाँ पे हर 5 मिनट में टेम्पर जा रहा है। ये कम से कम 30,000 लीटर टैंकर पे पानी आता है। हर 5 मिनट में टैंकर निकल रहा है यहाँ से। मानसी रेजिडेंसी बाजू में हैथवी इनक्लेव है, जिसमें सब रहवासी हैं। एक लड़का मानसी रेजिडेंसी का यहाँ से जा रहा था, ये टेम्पर वाले ने एक लाइट मारा जो टेम्पर का है, उससे वो गिर गया वहाँ पे। तो ऐसा दुर्घटना कंटिन्यू हो रही है यहाँ पे। और यहाँ से पानी गिरता है, यहाँ पे आगे ब्रिज के ऊपर चढ़ते हैं ये लोग, वहाँ पे वो गाड़ियाँ स्लिप होती हैं।